ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? અત્યારે કોવિડની પરિસ્થિતિ થોડી વકરતી જાય છે ભાવનગરની અંદર. તો મેં તમને કોવિડની પરિસ્થિતિમાં કઈ રીતના કોરોના વાયરસ કામ કરે અને એ કોરોના વાયરસથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એની માટેનો એક વિડીયો તમને મૂક્યો હતો. કોઈના સજેશન આવ્યા નથી કોઈ પણ જાતના, પણ આવે કે ન આવે એનાથી બહુ ફેર નથી પડતો મને. પણ ધ્યાન રાખવું એ તમારા હાથમાં છે, કારણ કે સૌથી ઓછી ઇમ્યુનિટી ધરાવતા જો કોઈ હોય તો એ છે 60 અપ, વૃદ્ધો અને નાના બાળકો. બરાબર? તમે લોકો નાના બાળકોમાં આવો છો. તમારી ઇમ્યુનિટી જેમ વધે એવું કામ કરવું. આપણે જેવું વિચારીએ છીએ એવી આ પરિસ્થિતિ જરાય સરળ નથી. આ પરિસ્થિતિ 1-2 મહિનાની પણ નથી. આ પરિસ્થિતિને કાબૂમાં આવતા કદાચ 2-3 વર્ષ પણ લાગી શકે છે. આજથી સૌપ્રથમ જ્યારે મેલેરિયા નો રોગ જ્યારે ભારતમાં શરૂ થયો હતો, ભારતમાં એટલે આખી દુનિયામાં શરૂ થયો હતો, આ જ રીતે જેમ અત્યારે આ કોવિડ આખી દુનિયામાં જેમ પ્રસરેલો છે એ રીતે, તો એ મેલેરિયાની દવા 50 વર્ષ સુધી નહોતી શોધાણી. 50 વર્ષ પછી એ મેલેરિયાની દવા શોધાઈ. ત્યાં સુધી 2200 દિવસનું લોકડાઉન હતું. અત્યારે તો આપણે 56 દિવસનું કે 80 દિવસનું કે 85 દિવસનું જે લોકડાઉન હતું એના લીધે પણ આપણે ઘણી ખરી પરિસ્થિતિનો સામનો આપણે કર્યો અને એનાથી આપણે કંટાળી ગયા હતા. તો વિચાર, એ વખતમાં 2200 દિવસનું લોકડાઉન હતું, તો એ પરિસ્થિતિ કેવી કપરી હશે? ત્યારે માણસો શું ખાતા હશે? કઈ રીતનું પોતાના નોકરી ધંધા ચલાવતા હશે? બાળકોનું એજ્યુકેશન કઈ રીતે ચાલતું હશે? તો ત્યારે પણ બાળકોનું એજ્યુકેશન આ જ રીતના ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી દ્વારા નેશનલ ટીવી ઉપર, ડીડી મેટ્રો ઉપર આવતું હતું અને બાળકો એ જ રીતે ભણતા હતા. કારણ કે ત્યારે તો ટ્યુશનનું એવું કંઈ ચલણ હતું નહીં અને સ્કૂલમાં પણ કંઈ આવી રીતના આવા ફોન પણ નહોતા. બરાબર? તો વિચારો તમે કે એ પરિસ્થિતિ કરતાં તો આ પરિસ્થિતિ ઘણી સારી છે. તો એ પરિસ્થિતિનો સામનો જો થઈ શક્યો, તો અત્યારે આ પરિસ્થિતિનો સામનો કેમ ન થાય? એ પરિસ્થિતિનો સામનો ત્યારે લોકોએ પોતાની સમજદારી અને થોડી સુરક્ષા પોતાની કેમ લેવી એની ઉપરથી જો એણે એ દિવસો પસાર કર્યા અને એમાંથી બચી ગયા, તો અત્યારે આપણે આ પરિસ્થિતિમાં કેવી રીતે બહાર નીકળવું એનું આપણને થોડીક સમજદારીથી કામ લઈએ તો વધારે સારું છે. હું જોઉં છું ઘણા બધા વિદ્યાર્થીઓ બહાર રખડતા હોય છે, શીતળા માતાના મંદિરે બેઠા હોય છે, ઘણા બધા ક્યાંક ને ક્યાંક અડ્ડો જમાવીને બેઠા હોય છે. પણ એ બેટા, તમને એવું લાગે છે કે તમને કોરોના નહીં થાય, પણ કોરોનાને એવું નથી લાગતું કે આ એ જ ભાઈ છે જેને એવું છે કે મને નહીં થાય. એ તો કોઈ માણસને જોતો નથી, નથી પૈસાદાર જોતો, નથી ગરીબ જોતો, નથી કામદાર જોતો, કે નથી કોઈ નોકરિયાતને જોતો. ગમે તેને તે લાગી શકે છે. એરબોર્ન છે, એટલે તમારી બાજુમાંથી જો પસાર થયેલો વ્યક્તિ COVID-19નો પોઝિટિવ પેશન્ટ હશે તો એમાંથી પણ એ વાયરસ તમારી પાસે આવી શકે છે. એટલે પ્લીઝ માસ્ક પ્રોપર બાંધો. તમને માસ્ક કેવી રીતે બાંધવું એ શીખવાડેલું છે, તો પ્લીઝ પ્રોપર માસ્ક બાંધો. હાથ સેનિટાઈઝ કરો. જરૂર પડે તો જ બહાર નીકળો, એમનેમ રખડવા માટે ન નીકળો. તમે 10મામાં છો, હું ઘણા વિદ્યાર્થીઓને જોઉં છું, તમે 10મામાં છો, પ્લીઝ તમે ભણવાનું કરો. 29 તારીખથી તમારી એકમ કસોટી શરૂ થઈ જાય છે અને એ કસોટીમાં તમને જે ભણ્યા છો એમાંથી જ આવવાનું છે. એના તમને રિલેટેડ કેટલું યુનિટ છે એ પણ તમને કહેવામાં આવશે. બરાબર? તો ધ્યાન રાખો અને ભણો, કારણ કે ભણવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી. તમને એવું લાગતું હોય કે 10મામાં પણ માસ પ્રમોશન થઈ જશે, તો એ ખોટું છે. એ નહીં થાય. 10મું 12મું અને કોલેજના લાસ્ટ યરમાં ક્યાંય માસ પ્રમોશન નથી થવાનું. પરીક્ષા તો દેવી જ પડવાની છે. બરાબર? ગમે ત્યારે એમ કહી દેશે ઉપરથી ગવર્મેન્ટ કે પરીક્ષા શરૂ થઈ જશે, ત્યારે તમે બધું એકસાથે કરવા બેસો તો તમારાથી નહીં થાય. બરાબર? એટલે પ્લીઝ થોડું ધ્યાન આપો, થોડી સેફટી સાથે ચાલો, થોડી સમજદારી રાખો. તમે સમજુ છોકરાઓ છો, તમને વારે વારે કહેવું પડે એ મને પણ સારું નથી લાગતું. બરાબર? મને પણ થઈ શકે, તમને પણ થઈ શકે. એ કોરોના છે એ કોઈને ઓળખતો નથી, એટલે આપણે એવું મગજમાં લઈને બેસીએ કે આપણને તો ન જ થાય એવું જરૂરી નથી. બરાબર? એટલે ગમે તે પરિસ્થિતિમાં સામનો કરવા માટે પોઝિટિવિટી લાવો, પોતાનામાં પોઝિટિવિટી લાવો. થઈ ગયો?
તો પછી એનું શું કરવું? તો હાવ ન કરો કે મને આમ થશે, મને તેમ થશે. પોઝિટિવિટી સૌથી બેસ્ટ આઈડિયા છે, બરાબર. હવે આપણે 10મા પાઠમાં આપણે 5 પાઠ જોઈ લીધા. આપણે 10મા પાઠની અંદર લેન્સ અરીસા વિશે જોયું, ગોળી અરીસા વિશે જોયું, વક્ર અરીસા વિશે જોયું, બરાબર. હવે આપણે ગોળીય લેન્સ વિશે જોવાનું છે. તો કે ગોળીય લેન્સ એટલે શું થાય, બરાબર. તો જો લેન્સ કંઈક આવો હોય, આ બંને બાજુ એની બહારની સપાટી વક્ર છે, એટલા માટે આ જે લેન્સ છે એ બહિર્ગોળ છે, બરાબર. હવે આ જે સપાટી છે એની બંને બાજુ કેવી છે? અંતર્ગોળ છે. એટલે આ જે લેન્સ છે એ કેવો છે? અંતર્ગોળ લેન્સ છે, બરાબર. હવે જો આ બંને લેન્સની અંદર એની બંને સપાટીઓ જે છે એ પરાવર્તક છે, બરાબર. એટલે અહીંયા પણ બહિર્ગોળ છે, અહીંયા પણ બહિર્ગોળ છે, અને અહીંયા પણ અંતર્ગોળ છે, અહીંયા પણ અંતર્ગોળ છે, બરાબર. તો આવા લેન્સને આપણે શું કહેશું? બોલો તો દ્વિ બહિર્ગોળ લેન્સ, દ્વિ અંતર્ગોળ લેન્સ, બરાબર. સમજાયું તમને? કેમ દ્વિ? દ્વિ એટલે બે, બંને બાજુ પરાવર્તક હોવાથી તેને શું કહેવાશે? દ્વિ. બહિર્ગોળ છે તો દ્વિ બહિર્ગોળ, અંતર્ગોળ છે તો દ્વિ અંતર્ગોળ લેન્સ, બરાબર. હવે બહિર્ગોળ લેન્સને લગભગ તમે જોયેલો છે. કઈ રીતે જોયો છે? તો તમે નાના હતા ત્યારે તમે એક કાચથી સૂર્યપ્રકાશ એની ઉપર પાડો અને નીચે કાગળ રાખતા, તો એ કાચ ઉપર જે પ્રકાશ પડતો હતો, સૂર્યપ્રકાશ, અને એના લીધે નીચેનું કાગળ છે સળગી ઉઠતું હતું. એને કહેવાય મેગ્નેફાઇંગ ગ્લાસ, એટલે કે બહિર્ગોળ લેન્સ, બરાબર. પછી તમે સોડા પીવો છો ત્યારે સોડા બોટલની નીચેનો ભાગ છે એ જોજો, એનાથી તમને વસ્તુ છે એ મોટી દેખાશે, તો એ છે બહિર્ગોળ લેન્સ, બરાબર. તો બહિર્ગોળ લેન્સ વિશેની આપણને ખબર છે થોડી ઘણી. અંતર્ગોળ લેન્સ વિશે આપણે એટલું બધું હજી માહિતગાર નથી જેટલું બહિર્ગોળ વિશે છે, બરાબર. હવે આની અંદર આ બહિર્ગોળ લેન્સ છે, બંને બાજુ એની બંને સપાટી પરાવર્તક છે, એનાથી પસાર થતું એક કાલ્પનિક રેખા જેને મુખ્ય અક્ષ કહેશું, પણ બંને બાજુ શું છે? વક્ર સપાટી છે. એટલે આમાં કેન્દ્ર કેટલા આવશે? 2 આવશે, C1 અને C2. અને જે અહીંયા વચ્ચે આવશે એ રહેશે O, એટલે પ્રકાશીય ઉદ્ગમ સ્થાન, એટલે ઓપ્ટિકલ, બરાબર. ઓપ્ટિકલ એવું એને કહેવાય છે, જેને આપણે શું કહીએ છીએ? O વડે ઓળખીએ છીએ. પ્રકાશીય કેન્દ્ર, જે ઓપ્ટિકલ સેન્ટર એવું ઇંગ્લિશમાં એને કહેવાય છે, જેથી એને O સંજ્ઞા વડે દર્શાવે છે. હવે જો આના મુખ્ય કેન્દ્ર પણ 2 થશે, એક આ બાજુ આવશે, એક આ બાજુ, એટલે F1 અને F2 એવા નામે આપણે એને ઓળખશું, બરાબર. વ્યવસ્થિત આખી આકૃતિ સરસ મજાની દોરીએ આપણે. આકૃતિ જેમ જેમ દોરશું ને એમ જ આપણને વધારે ખબર પડશે. C1 C2 F1 O M M પ્રાઇમ, બરાબર. અને C2 અહીંયા છે, તો આનું મુખ્ય કેન્દ્ર જે છે એ F2 ક્યાં આવશે? આ બાજુ આવશે, F2, બરાબર. એટલે આમાં કેન્દ્ર પણ 2 થશે અને મુખ્ય કેન્દ્ર પણ કેટલા થશે? 2 થશે. હવે તમે બહિર્ગોળ લેન્સ વિશે થોડી ઘણી માહિતી તમને બધાને છે. આપણે જોઈએ કે બહિર્ગોળ લેન્સમાં કઈ રીતના કિરણો પસાર થાય છે, અને આપણે આને ઓપ્ટિકલ સેન્ટર શા માટે કીધું છે એ આપણે આની અંદર જોવાનું છે, બરાબર. તો સૌથી પહેલા આપણે શરૂ કરીએ કે અહીંયાથી એક કિરણ આપાત થયું, બરાબર. અત્યારે આપણે કેન્દ્રવાળું ભૂસી કાઢીએ. એ મુખ્ય અક્ષ કાલ્પનિક રેખા છે એટલે આપણે સમજી લઈએ છીએ. બીજું કિરણ પસાર થયું, ત્રીજું પસાર થયું, ચોથું પસાર થયું, પાંચમું પસાર થયું. આ બધા કિરણોની દિશા અહીંયા છે, બરાબર. જ્યારે એ એક સપાટીમાંથી બીજી સપાટીમાં આ કિરણ જાય છે ત્યારે શું થશે? તમને બધાને ખબર છે, આપણે ગયો જ લેક્ચર જોયું. થોડું કિરણ શું થશે? વંકાય છે.
બરાબર. એટલે આ કિરણ થોડું વંકાય અને અહીંયા આગળ આવશે, થોડું વંકાય અહીંયા આવશે. આ કિરણ સીધે સીધું નીકળશે, થોડું વંકાય અહીંયા આવશે, થોડું વંકાય અહીંયા આવશે. કોઈ એક જગ્યાએ આ કિરણ જે છે એ કિરણના આખું કિરણનું બિંદુ કોઈ એક જગ્યાએ આ કિરણના બિંદુઓ ભેગા થાય છે, ત્યાં આગળ એને શું નામ આપણે આપીશું? F2 નામ આપીશું. આ છે આપણું કેન્દ્ર 2, એટલા માટે F2 અહીંયા આવશે અને C2 અહીંયા આવશે. બરાબર. અહીંયાથી આ કિરણો પોતપોતાની દિશામાં છૂટા પડે છે. બરાબર. તો આ જે કેન્દ્ર છે સીધે સીધું આ જે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય છે આ થશે 2F2. તો આનું જે બીજું કેન્દ્ર છે મુખ્ય કેન્દ્ર F2, એમાંથી પણ એક કેન્દ્ર નીકળ્યું 2F2 અને અહીંયા આગળ પણ એક એવું જ નીકળશે 2F1. તો આ બંને શું છે? આ F2 સમજાયું આપણને, O સમજાયું, M થી M પ્રાઇમ સમજાયું, અહીંયા C2 છે કેન્દ્ર નંબર 2, અહીંયા C1 છે કેન્દ્ર નંબર 1, અહીંયા F1 છે મુખ્ય કેન્દ્ર 1. પણ આ 2F1 અને 2F2 શું છે? તો કે જે મુખ્ય કેન્દ્ર છે ને એના પણ એમાંથી પણ નીકળતું જે કિરણપુંજ છે આપણે એક આભાસ તરીકે એક વિચારીએ કે અહીંયા આગળ ક્યાંક એક સપાટીએ આ કિરણ બધા ભેગા થઈ અને કોઈ એક સપાટીએ ભેગા થાય છે. આમાંથી નીકળેલા કિરણો કોઈ એક સપાટીએ ભેગા થાય છે એવું આપણે આભાસી બિંદુ વિચારીએ છીએ, જેને આપણે 2F2 અને આ બાજુ હોય તો 2F1. કારણ કે આ બંને સપાટી કેવી છે? વક્ર છે. એટલે આ બાજુથી પણ કિરણનો મારો થઈ શકે છે અને આ બાજુથી પણ કિરણનો મારો થઈ શકે છે. બરાબર. આની અંદરથી કિરણો જે છે પ્રકાશના પસાર થવાની પ્રક્રિયા થાય છે અને એટલા માટે આને પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટર એવું નામ આપવામાં આવ્યું છે. બરાબર. તો આટલી વસ્તુ આપણને બહિર્ગોળ વિશેની સમજણ પડી ગઈ. હવે સેમ વસ્તુ આપણે આ જ વસ્તુ આપણે શેમાં જોવાની છે? અંતર્ગોળ લેન્સમાં. બરાબર. પછી આ બહિર્ગોળ અને અંતર્ગોળ આપણે અરીસામાં પ્રતિબિંબ જોયા ને, એ જ પ્રમાણે શેમાં જોવાના છે? આપણે લેન્સમાં પ્રતિબિંબો જોવાના છે. બરાબર. હવે આપણે અંતર્ગોળ વિશે જોઈ લઈએ. બરાબર. અંતર્ગોળ આપણને ખબર છે, આ થયું આપણું અંતર્ગોળ. સેમ વસ્તુ આમાં એ જ છે. કાલ્પનિક રેખાએ જેને મુખ્ય અક્ષ કહીશું, ઓપ્ટિકલ સેન્ટર. બરાબર. અરીસાનું નામ તમે અહીંયા આપી દો, M પ્રાઇમ. નામ તમે ગમે એ આપી શકો છો. બરાબર. અહીંયા આગળ કેન્દ્ર F1, C1, C2, F2, સેમ એની જેવું 2F2 અને 2F1. બરાબર. સેમ આ જ રીતે થશે. અહીંયા આગળ કિરણનું આપાત થશે. શું થશે? અહીંથી સહેજ વંકાઈ કિરણ જશે. આપાત થયું, સહેજ વંકાઈ જશે. આપાત થયું, વંકાઈ જશે. કોઈ એક જગ્યાએ આ કિરણ ક્યાંય ભેગા થતા નથી. જો બહિર્ગોળની અંદર કિરણો ભેગા થતા હતા, પણ અંતર્ગોળમાં ક્યાંય કિરણ ભેગું નથી થતું. બરાબર. એટલે કોઈ એક જગ્યાએ એ કિરણ ભેગા નથી થતા, પણ કેન્દ્રમાંથી જે કિરણ પસાર થશે એ કિરણ સીધે સીધું નીકળી જાય છે, વંકાતું નથી, એનું વક્રીભવન નથી થતું. બરાબર. જો સહેજ વંકાઈ છૂટા પડે, સહેજ વંકાઈ અહીંથી પોતાની દિશા પકડી લે. આ ફક્ત શેમાં થશે? અંતર્ગોળ લેન્સની અંદર જ આ પ્રક્રિયા થાય છે. બરાબર. તો આપણને અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ વિશેની માહિતી આપણને મળી ગઈ. લેન્સની બાજુ સમાંતર દિશામાં જે કિરણો પસાર થાય છે એ કિરણોને પસાર થવાની જે સંખ્યા છે એ સંખ્યા કેવી હશે? તો જો અંતર્ગોળ લેન્સ હશે ત્યારે પસાર થવાની સંખ્યા છે એ કેવી હશે? થોડી વધારે હશે. જ્યારે બહિર્ગોળની અંદર કેવી હશે? થોડી ઓછી હશે. બરાબર. તો
તો આ પ્રમાણે આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ વિશેની માહિતી જોઈ લીધી. એકવાર ફરીવાર આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સની માહિતી લેખિતમાં જોઈએ. આપણે આકૃતિ દ્વારા જોઈ, બરાબર? તો આપણે લેખિતમાં જોઈ લઈએ કે કેવી રીતે માહિતી છે. સૌથી પહેલા આપણે ફરી એકવાર જોઈએ બહિર્ગોળ. તો કે એની અંદર સમાંતર રેખામાં જે કિરણો પસાર થશે એ કિરણો શું થશે, થોડાક પહેલામાંથી બીજી સપાટીમાં, એટલે બહારની સપાટીમાંથી લેન્સની સપાટીમાં આવશે એટલે થોડા વંકાશે અને પછી પસાર થશે. પણ કેવા થશે? લંબ રૂપે પસાર થશે. જે સમાંતર હશે એ લંબ રૂપે થશે, બરાબર? અને જે લંબ રૂપે પસાર થશે એ કેવી રીતે નીકળશે એ આપણે જોઈએ. જો એકવાર આ સમાંતર છે તો એ લંબ રૂપે થાય છે, બરાબર? હવે આને જોઈએ કે લંબ રૂપે હોય એટલે ત્રાંસા કિરણ જો પસાર થાય તો કઈ રીતે એ થાય પસાર? તો કે આ ત્રાંસા થયા તો એ સીધે સીધા પસાર થઈ જાય છે, બરાબર? આ વસ્તુ શેમાં થઈ? બહિર્ગોળ અરીસા, બહિર્ગોળ લેન્સમાં. અરીસા અને લેન્સ વસ્તુ બે અલગ છે, ભૂલ ન થાય, ધ્યાન રાખજો. હવે આ જ વસ્તુ આપણે જોઈએ અંતર્ગોળની અંદર, બરાબર? અંતર્ગોળની અંદર સમાંતર રૂપે થાય છે તો સેજ ખંચાય અને જતા રહે છે, સમાંતર દિશામાં જ જાય છે. પણ જો આમાં પણ એ જ રીતનું છે કે જો ત્રાંસા પસાર થશે તો કઈ રીતે થશે? સીધે સીધા નીકળી જશે, બરાબર? તો ત્રાંસા પસાર થાય છે ત્યારે એ પોતાની એ જ દિશામાં પસાર થઈ જાય છે. પરાવર્તન કિરણો એટલે પાછા આવનારા કિરણોની સંખ્યા કેવી હશે? ઓછી હશે, બરાબર? જ્યારે સમાંતર રીતે પસાર થાય ત્યારે પાછા આવવાના એટલે પરાવર્તન કિરણોની સંખ્યા વધારે હોય છે. જ્યારે ત્રાંસા પસાર થાય ત્યારે પરાવર્તન થવાના કિરણોની સંખ્યા ઓછી હોય છે, બરાબર? આ બંને વસ્તુ તમે જોઈ. લેન્સ દ્વારા પ્રતિબિંબની રચના આપણે જોવાની છે. 10.4 નંબરનો જે કોઠો છે, કેવી રીતના પ્રતિબિંબ રચે છે, તમને પ્રતિબિંબ કેવી રીતે રચાય એ મેં હવે શીખવાડી દીધું છે. તો તમારે એ રીતે જોવાનું છે. વસ્તુનું સ્થાન તમને આપી દીધેલું છે, પ્રતિબિંબનું સ્થાન તમને આપેલું છે, પ્રતિબિંબનું પરિમાણ કેવું છે અને એનો પ્રકાર કેવો છે તમને આપી દીધું છે. તમારે ફક્ત આકૃતિ દોરવાની છે. જેમ તમે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં દોરી હતી, સેમ એ જ રીતે તમારે આની અંદર દોરવાની છે. પણ આની અંદર તમારે શું કરવાનું? એક આકૃતિ દોરીને શીખવાડું છું, બીજી તમારે જાતે દોરવાની છે. પહેલું છે એ બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ દોરી દીધો મેં. આની અંદર તમારે મુખ્ય અક્ષ પસાર થઈ ગઈ, ઓપ્ટિકલ C1 F1, અહીંયા F2 C2, બરાબર? આ લખી નાખ્યું મેં. હવે અનંત અંતરે વસ્તુ છે એટલે અહીંયા ક્યાંક વસ્તુ છે, વસ્તુને આપણે AB તરીકે આપ્યું અને મુખ્ય કેન્દ્ર F2 પર એનું પ્રતિબિંબ પડે છે. અહીંયા આગળ એનું પ્રતિબિંબ પડે છે. કેવું છે? એકદમ બિંદુ, વાસ્તવિક અને ઉલટું. એટલે બિંદુ વચ્ચે આ પ્રતિબિંબ એટલે અહીંયા B પ્રાઇમ અને A પ્રાઇમ એવું આપણે પ્રતિબિંબને નામ આપીએ છીએ. આપણે પહેલેથી એ જ નામ આપીએ છીએ. પણ કેવું છે? આ બિંદુવત પ્રતિબિંબ છે. તો તમને બધી જ વસ્તુ અહીંયા આપી છે, ખાલી તમારે દેખાડવાની છે, નિરૂપણ કરવાનું છે આકૃતિમાં. એની પછી 2F1 થી દૂર જો વસ્તુ છે તો અહીંયા આગળ આપણે 2F1 લખેલું છે ને અહીંયા આપણે 2F2 લખેલું છે, બરાબર? 2F1 થી દૂર ક્યાંક વસ્તુ આવી રીતના લાંબી લીટી દોરીને લખવાની છે કે વસ્તુ AB મેં મૂકી છે તો એનું પ્રતિબિંબ F2 અને 2F2 ની વચ્ચે આવશે. એટલે F2 અને 2F2 આ બંનેની વચ્ચે ક્યાંક પ્રતિબિંબ આવે છે, બરાબર? અહીંયા C2 લખી નાખીએ આપણે. F2 અને 2F2 ની વચ્ચે પણ કેવું છે? વાસ્તવિક અને ઉલટું. B પ્રાઇમ A પ્રાઇમ. હવે કેવું છે પરિમાણ એનું? નાનું છે. કોના કરતા? આના કરતા. તો આની કરતા આ નાનું છે. જુઓ તો આ પ્રતિબિંબ આટલું છે, આ આટલું છે, બરાબર? વસ્તુ મોટી છે તો એની કરતા આ નાનું છે. તો આ પ્રમાણે તમારે દરેક પ્રતિબિંબ દોરવાના છે. બહિર્ગોળ અને અંતર્ગોળ બંનેના પ્રતિબિંબ તમારે દોરીને બતાવવાના છે. કિરણાકૃતિનો ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા જે પ્રતિબિંબ છે એનું નિરૂપણ આકૃતિમાં તમને આપેલું છે.
બરાબર, એ પ્રમાણે તમારે દોરવાના છે. બરાબર, હવે તમારે ગોળીય લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી શીખવાની છે. બરાબર, આટલું તમારે હોમવર્કમાં જાતે જ કરવાનું. કિરણાકૃતિ જ્યાં સુધી જાતે દોરતા નહીં આવડે ત્યાં સુધી તમને આને કિરણ આકૃતિ કહેવાય. બરાબર, તો આ રીતે તમારે દોરવાની છે, બહિર્ગોળ અને અંતર્ગોળ. પૂછાય, તમને પૂછાય જ છે, મોટા ભાગે કોઈ એકનું તો પૂછાય જ છે. ગોળીય લેન્સ માટેનું સૂત્ર, તો લેન્સનું સૂત્ર કંઈક આવું છે. અરીસા અને લેન્સના સૂત્રમાં થોડો ફેર છે. બરાબર, -1/u બરાબર 1/m. શું હતું? ઓલામાં પ્લસ હતું અને આમાં શું છે? માઇનસ છે. બરાબર, તો એની માટેની આ જે સંજ્ઞા પ્રણાલી છે એ હવે આપણે આની પછીના લેક્ચરમાં જોશું, કારણ કે એની સાથે સાથે આપણે દાખલા પણ જોવાના છે. એટલે જો સંજ્ઞા પ્રણાલી આજે જોઈ લેશું, સેમ જ છે. સંજ્ઞા પ્રણાલીમાં કાંઈ ફેર નથી. જેવું અરીસામાં હતું એવું જ આમાં છે કે વસ્તુનું પ્રતિબિંબ, વસ્તુનું અંતર, ઓપ્ટિકલથી વસ્તુનું અંતર u, પ્રતિબિંબનું અંતર v અને કેન્દ્ર લંબાઈ એટલે f. એ જ સંજ્ઞા છે. એ સંજ્ઞામાં કોઈ ફેરફાર નથી થયો. પણ માઇનસ કેમ આવ્યું? તો કે વસ્તુનું જે અંતર છે એ કઈ બાજુ હશે? ડાબી બાજુ કે જમણી બાજુ? જો ડાબી બાજુ હોય તો એ માઇનસમાં આવશે અને જમણી બાજુ હશે તો એ પ્લસમાં આવશે. બરાબર, આ બંનેમાં ફેર એટલા માટે પડશે કારણ કે આ બે બાજુ દ્વિલેન્સ છે. આ બાજુથી પણ પડશે પ્રતિબિંબ, આ બાજુથી પણ પડશે. બરાબર, એટલા માટે કઈ બાજુથી કિરણ પસાર થાય છે અને કઈ બાજુ છે એની ઉપરથી એની આ જે નિશાની છે એની ઉપરથી આપણે વૈજ્ઞાનિકોએ લખેલી છે. આપણે નહીં, વૈજ્ઞાનિકોએ. બરાબર, શું કામ અહીં માઇનસ આવ્યું? તો કે ડાબી બાજુ હશે એટલા માટે તે માઇનસમાં સંજ્ઞા છે અને જો જમણી બાજુ હશે તો એ પ્લસમાં છે. સેમ અરીસા જેવી જ છે. બરાબર, વસ્તુનું અંતરને આપણે u દર્શાવ્યું છે, પ્રતિબિંબના અંતરને આપણે v તરીકે દર્શાવ્યું છે, કેન્દ્ર લંબાઈને આપણે f તરીકે દર્શાવ્યું છે. બરાબર, અને આ એનું સૂત્ર છે. આની ઉપરથી હવે જેમ પહેલા અરીસામાં દાખલા ગણ્યા સેમ એવા જ દાખલા આની ઉપરથી ગણવાના. ફરક કેટલો છે? આ નિશાનીનો. બીજો કોઈ ફેર આમાં નથી. બરાબર, તો આ સાથે આપણે આજનો અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. બરાબર, આની અંદર લેન્સની મોટવણીનું સૂત્ર કેવું આવશે? હવે જો લેન્સની મોટવણીમાં સૂત્ર પહેલામાં કેવું આવતું? -v/u આવતું. તો આનો તો એક માઇનસ ઓલરેડી છે જ, એટલે આ બંને માઇનસ થઈ ગયા. એટલે શું થયું? v/u. આમાં પ્લસ આવી જશે. બરાબર, ફેર આટલો જ છે. ઓકે, તો આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. આવતા વખતે લેક્ચરમાં ફરીવાર આપણે આની ઉપરથી દાખલા ગણવાના છે. જેવા દાખલા આપણે પહેલા ગણ્યા હતા સેમ એ જ રીતના છે, ખાલી અહીંયા માઇનસ પ્લસની નિશાનીમાં જ ફેર છે. ઓકે, તો મેં કીધું એ વાતનું તમે ધ્યાન રાખજો. ઘરે રહ્યો, બને ત્યાં સુધી ભણવાનું કરો. આ દાખલા જેટલા બને એટલા તમે ગણો તો પ્રેક્ટિસ થશે તો સારું રહેશે. બરાબર, તો તમને આવડશે, કારણ કે પરીક્ષા તો લેવાની જ છે. ઓકે, તો સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.